હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 5 લેક્ચર જોઈ ગયા। તો જો તમે આગળના 5 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। અહીંયા આઈ બટન ઉપર લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 5 લેક્ચર તમે જોઈ લો। હવે લેક્ચર નંબર 4 અને 5 જેની અંદર આપણે આવર્ત કોષ્ટક અને લેક્ચર નંબર 5 ની અંદર ધાતુ અને અધાતુ એટલે કે મેટલ અને નોન મેટલની વાત કરી હતી। આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈ ગયા હતા કે અત્યાર સુધી દુનિયામાંથી આપણને 118 તત્વો મળ્યા છે, જેને આવર્ત કોષ્ટકમાં એના પરમાણુ ક્રમાંક, એના ભૌતિક ગુણધર્મોના આધારે એને ગોઠવવામાં આવ્યા છે। ડીપમાં સમજી ગયા હતા કે આવર્ત કોષ્ટકમાં એ તત્વો છે એને કઈ રીતના ગોઠવવામાં આવ્યા છે। એના પછી જે છેલ્લો લેક્ચર 5મો લેક્ચર જોયો એની અંદર ધાતુ અને અધાતુની વાત કરી હતી, મેટલ નોન મેટલની વાત કરી હતી, જેમાં ધાતુના ગુણધર્મો કયા કયા છે, અધાતુના ગુણધર્મો કયા કયા છે, એ વસ્તુ આપણે ડીપમાં સમજ્યા। હવે લેક્ચર નંબર 6 આજના લેક્ચરમાં આપણે મહત્વના તત્વોની વાત કરવાની છે। હવે જુઓ, રોજિંદા જીવનમાં આપણે આજુબાજુ અમુક તત્વો છે એ યુઝ કરીએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે ભાઈ આની અંદર આ તત્વ રહેલું છે। તો આજના લેક્ચરમાં આપણે શું કરીશું, તો 118 તત્વો ભણવાની જરૂર નથી ડીપમાં, પરંતુ જે મહત્વપૂર્ણ તત્વો છે એટલે કે નોર્મલી 25 જેવા તત્વો છે, એમાં પણ જે શરૂઆતના છે એ જ તત્વો છે જેને આપણે ડીપમાં ભણીશું, એમના ગુણધર્મો જોઈશું, રોજિંદા જીવનમાં એ તત્વનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો એ વસ્તુ આપણે સમજવાની છે, કારણ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક ક્વેશ્ચનો તમારી એક્ઝામની અંદર બને છે, તો એ જોઈશું। સાથે સાથે આ જ ટોપિકની અંદર મેં એક બીજો ટોપિક એડ કરેલો છે, અણુસૂત્રો। હવે એક્ઝામની અંદર અમુક મહત્વના અણુસૂત્રો પૂછાય છે, જેમ કે મોરથૂથું, મોરથૂથુનું અણુસૂત્ર શું છે, પછી ફોડેલો ચૂનો એનું અણુસૂત્ર શું છે, ખાવાનો સોડા, ધોવાનો સોડા એનું અણુસૂત્ર શું છે, અશ્રુવાયુ એનું અણુસૂત્ર શું છે, હાસ્ય વાયુ એનું અણુસૂત્ર શું છે। તો આ ટાઈપના અણુસૂત્રો પણ તમારી એક્ઝામની અંદર ક્વેશ્ચનની અંદર બને છે। તો આજના લેક્ચરમાં આપણે એક જ લેક્ચરમાં બે વસ્તુ કવર કરી લઈશું। પહેલા તો મહત્વપૂર્ણ જે તત્વો છે એ કવર કરી લઈશું, અને છેલ્લે આપણે કોષ્ટક દ્વારા મહત્વપૂર્ણ જે અણુસૂત્રો છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે તો એ આપણે સમજી લઈશું। તો શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનું ચેપ્ટર, મહત્વના તત્વો અને અણુસૂત્રો। ઓકે, સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું હાઇડ્રોજનથી, કારણ કે આવર્ત કોષ્ટકનો પહેલું તત્વ, આવર્ત કોષ્ટકનું પહેલું તત્વ એટલે કે હાઇડ્રોજન, જેનો પરમાણુ ક્રમાંક છે 1। હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની શોધ કોને કરી હતી, તો હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી। કઈ સાલમાં? ઈસવીસન 1766માં। તો યાદ રાખજો, હાઇડ્રોજનની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી ઈસવીસન 1766માં। સૌથી હલકું તત્વ છે આવર્ત કોષ્ટકના 118 તત્વોમાંથી જો સૌથી હલકું તત્વ હોય તો એ છે હાઇડ્રોજન। સૂર્ય અને તારામાં હાઇડ્રોજનનું સંલયન થઈને હિલિયમ બને છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે। હવે જો તમે મારો બ્રહ્માંડ વાળું ચેપ્ટર જોયું હોય, એમાં સ્પેસિફિક સૂર્ય વાળું ચેપ્ટર જોયું હોય, તો એની અંદર મેં સમજાવેલું છે કે સૂર્ય છે એ આટલો ધગધગતો કેમ છે, સૂર્યની અંદર આટલી ઉર્જા આવે છે ક્યાંથી। તો સૂર્યની અંદર શું થાય છે, તો સૂર્યમાં હાઇડ્રોજનનું સતત સંલયન થતું જાય છે। સંલયન અને વિખંડન બે વસ્તુ હોય, એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન બે વસ્તુ હોય, એટલે કે જેને સંલયન અને વિખંડન કહેવામાં આવે છે। જેમ કે વાત કરીએ પરમાણુ બોમ્બ, તો પરમાણુ બોમ્બમાં શું હોય છે, તો પરમાણુ બોમ્બ જેને ન્યુક્લિયર બોમ્બ કહીએ છીએ, તો એની અંદર સતત પરમાણુનું વિખંડન થતું રહે છે, એટલે કે એક પરમાણુમાંથી બે પરમાણુ બને છે, એનું વિખંડન થાય છે। જ્યારે સંલયનનો મતલબ શું, તો બેમાંથી એક બનવું, ઓકે, બે પરમાણુમાંથી એક બનવું એટલે કે જોઈન્ટ થવું। તો એ જ વસ્તુ સૂર્યની અંદર પણ થાય છે। તો સૂર્ય અને તારાઓમાં શું થાય છે, તો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું સંલયન થાય છે, એટલે કે બે હાઇડ્રોજનના પરમાણુ ભેગા થાય છે અને શું બનાવે છે, હિલિયમ બનાવે છે। તો આ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે। આને જો તમારે ડીપમાં ભણવું હોય તો એ સૂર્યવાળું જે ચેપ્ટર છે એને તમે જોઈ લેજો। ઓકે, બ્રહ્માંડની અંદર સ્પેસિફિક સૂર્યને લઈને મેં એક વિડીયો બનાવેલો છે, તો એમાં કઈ રીતના આ હાઇડ્રોજનનું સંલયન થાય છે અને હિલિયમ બને છે મેં ડીપમાં સમજાવેલું છે, તો એ તમે જોઈ લેજો, જેનાથી તમને પ્રોપરલી આઈડિયા આવી જશે કે કઈ રીતના હાઇડ્રોજનનું સંલયન થઈને હિલિયમ બને છે। ક્લિયર? તો આ યાદ રાખજો। ઓકે, તો આ રીતના ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે કે એની અંદર પણ હાઇડ્રોજનનો મહત્વનો રોલ છે। ધાતુને કાપવા અને વેલ્ડિંગમાં ઓક્સી હાઇડ્રોજન ટોર્ચનો ઉપયોગ થાય છે, જેને આપણે ગેસ કટિંગ કહીએ છીએ। કોઈ ધાતુ છે એને તમારે કટ કરવું હોય તો એના માટે ગેસ કટિંગ આવે છે, આવું સાંભળ્યું હશે કે આને ગેસ કટિંગથી કાપવામાં આવ્યું। લોખંડ છે, લોખંડને પણ ગેસ કટિંગથી કાપવામાં આવે, તો એની અંદર શું હોય છે,
તો એની અંદર ઓક્સી હાઇડ્રોજન ટોર્ચનો ઉપયોગ થાય છે. વેલ્ડિંગ એટલે શું કે બે ધાતુને જોઈન્ટ કરવું હોય, મતલબ કે બે લોખંડના ટુકડાને તમારે જોઈન્ટ કરવું હોય તો શું કરવું પડે? વેલ્ડિંગ કરવું પડે. તો એ વેલ્ડિંગની અંદર પણ ઓક્સી હાઇડ્રોજન ટોર્ચનો ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ, પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ રોકેટ ઇંધણમાં થાય છે. ઓકે, રોકેટ ઇંધણ છે એમાં શું હોય છે? પ્રવાહી હાઇડ્રોજન હોય છે. હવે તો ખાલી હાઇડ્રોજન છે એ રોકેટ ઇંધણ માટે પૂરતો નથી રહ્યો, હવે તો આપણે હાઇડ્રોજન ટ્રેન પણ બનાવી દીધી. તો કરંટ અફેર્સનો ક્વેશ્ચન લઈએ કે ભારતે પોતાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી, એનું નામ શું રાખ્યું છે? તો યાદ રાખજો, વંદે મેટ્રો. ઓકે, અને આ સાથે ભારત છે એ દુનિયાનો 3જા નંબરનો દેશ બની ગયો. પહેલા નંબરનો દેશ આવશે જર્મની. જર્મનીએ સૌથી પહેલા હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી. બીજા નંબરે છે ચીન અને ત્રીજા નંબરે આવી ગયું છે હવે ભારત, જેને પોતાની હાઇડ્રોજન ટ્રેન લોન્ચ કરી છે અને નામ શું રાખ્યું છે? વંદે મેટ્રો રાખ્યું છે. આગળ વાત કરીએ, વનસ્પતિ તેલનું હાઇડ્રોજીફિકેશન દ્વારા શું બનાવવામાં આવે છે? વનસ્પતિ ઘી બનાવવામાં આવે છે. યાદ રાખીશું. ભારે પાણી જેનું અણુસૂત્ર શું થાય? D2O અને એનું રાસાયણિક નામ છે ડ્યુટેરિયમ ઓક્સાઇડ. એની શોધ કોને કરી હતી? તો યુરે નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને આ ભારે પાણી એટલે કે ડ્યુટેરિયમ ઓક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? તો અણુ વિદ્યુત મથકમાં મંદક તરીકે થાય છે. આગળ વાત કરીએ, હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ જેનું અણુસૂત્ર છે H2O2, જેનો ઉપયોગ શેમાં થાય છે? તો બ્લીચિંગ એજન્ટ તરીકે થાય છે. તો આ થઈ ગઈ હાઇડ્રોજનની વાત, એટલે કે હાઇડ્રોજનનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કઈ જગ્યાએ કરીએ છીએ એ આપણે સમજી ગયા. તો આ હતું આપણું પહેલું તત્વ. આગળ વાત કરીએ, બીજા નંબરે જે તત્વ આવે છે એ છે હિલિયમ, જેની સંજ્ઞા છે He, જેનો પરમાણુ ક્રમાંક છે 2. હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે જેની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે તમને ખબર છે કે ભાઈ પરમાણુ છે એ પરમાણુની અંદર ન્યુક્લિયસ જેની આજુબાજુ શું ફરતું હોય છે? તો ઇલેક્ટ્રોન ફરતા હોય છે. જેની પહેલી કક્ષાને સેટિસ્ફાઈડ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય? તો 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય. બીજી કક્ષાને સેટિસ્ફાઈડ કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર હોય. ત્રીજી કક્ષા છે એને સેટિસ્ફાઈડ કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર હોય. તો પહેલી કક્ષા છે એને સેટિસ્ફાઈડ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય અને હિલિયમ જોડે 2 ઇલેક્ટ્રોન છે કારણ કે એનો પરમાણુ ક્રમાંક 2 છે. તો પરમાણુ ક્રમાંક એ શું દર્શાવે છે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો 2 છે અને પહેલી કક્ષાને 2 જ ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલે કે પહેલી કક્ષાને સંપૂર્ણ રીતથી સેટિસ્ફાઈડ કરે છે. એના માટે ઓકે, આ હિલિયમ છે એ કેવો વાયુ છે? તો નિષ્ક્રિય વાયુ છે. હિલિયમને નોબેલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, હિલિયમને નોબેલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિલિયમનો ઉપયોગ ક્યાં થાય છે? તો બલૂનમાં ગેસ ભરવા માટે અને વિમાનના ટાયરોમાં થાય છે. જે ગેસવાળા ફુગ્ગા આવે છે ને, જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે તમને ખબર છે વેચાતા હોય છે વધારે, તો બલૂન ઓકે, જે ગેસવાળા ફુગ્ગા આવે છે તો એની અંદર કયો વાયુ ભરવામાં આવે છે? તો હિલિયમ વાયુ ભરવામાં આવે છે અને એના કારણે જ એ હવામાં રહે છે. વિમાનના ટાયરની અંદર પણ હિલિયમ વાયુ ભરવામાં આવે છે. આ યાદ રાખીશું. આગળ વાત કરીએ લિથિયમ, જેની સંજ્ઞા Li છે, જેનો પરમાણુ ક્રમાંક છે 3. લિથિયમનો ઉપયોગ ક્યાં થાય છે? તો મોબાઈલની બેટરી બનાવવામાં. ઓકે, તો લિથિયમનો ઉપયોગ ક્યાં થાય છે? યાદ રાખજો, મોબાઈલની બેટરીની અંદર યુઝ થાય છે. એના પછી આવે છે બેરેલિયમ, જેની સંજ્ઞા છે Be, જેનો પરમાણુ ક્રમાંક છે 4. બેરેલિયમનો ઉપયોગ ક્યાં થાય છે? તો ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે થાય છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે કોનો ઉપયોગ થાય છે? તો બેરેલિયમનો ઉપયોગ થાય છે, જેનો પરમાણુ ક્રમાંક 4 છે, સંજ્ઞા છે Be. ઓકે, તમારે આ ઉપયોગો ખાસ યાદ રાખવાના છે કારણ કે એક્ઝામની અંદર આ ઉપયોગો તમને પૂછાશે કે ભાઈ મોબાઈલની બેટરીમાં નીચેનામાંથી કયું તત્વ હોય છે? 4 ઓપ્શન આપેલા હશે, લિથિયમ, બેરેલિયમ, હિલિયમ, હાઇડ્રોજન, આવા ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે ટીક કરવાનું ભાઈ લિથિયમ. ઓકે, તો આ ઉપયોગો છે એટલા માટે ચલાવું છું કારણ કે રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક આ બધા તત્વો છે એ આપણા જીવનની અંદર કામના છે, ક્યાંક ને ક્યાંક આપણી આજુબાજુ રહેલા છે. તો એ તમારે અહીંયાથી નોટિસ કરવાનું છે કે કયા તત્વનો ઉપયોગ ક્યાં થાય છે. ઓકે, ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ છીએ 5મા નંબરે આવે બોરોન, જેની સંજ્ઞા B છે, જેનો પરમાણુ ક્રમાંક છે 5. પરમાણુ ક્રમાંક 5 સાથે બોરોન, જેનો ઉપયોગ શેમાં થાય છે? તો આંખના ટીપા, એન્ટીસેપ્ટિક અને વોશિંગ પાવડર બનાવવા માટે થાય છે. તો યાદ રાખજો, બોરોનનો ઉપયોગ શેમાં થાય છે? તો આંખના ટીપા એટલે કે આંખની અંદર નાખવાના જે ટીપા આવે છે, દવા તમે કહી શકો, અથવા તો એન્ટીસેપ્ટિક અને વોશિંગ પાવડર બનાવવા માટે થાય છે. એના પછી વાત કરીએ કાર્બન, જેની સંજ્ઞા C છે, જેનો પરમાણુ ક્રમાંક છે 6. હવે કાર્બન છે એ નોર્મલી બધી જગ્યાએ તમને જોવા મળશે. કાગળ છે એ કાગળને પણ તમે સળગાવો તો છેલ્લે જે કાળું કાળું વધે એ શું છે? કાર્બન છે. ખુરશી છે, ટેબલ છે, આ બધાની અંદર શું રહેલું છે? કાર્બન રહેલું છે.
કાર્બનને કઈ રીતના તમે જોઈ શકો, મતલબ કે તમે કોઈ પણ વસ્તુ છે એને સળગાવો અને જે છેલ્લે જે કાળા કલરની જે એસ બચે છે એ શું છે, તો એ કાર્બન છે. એનો ઉપયોગ શેમાં થાય છે, તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ જેને C14 કહેવામાં આવે છે એની અંદર થાય છે. હવે આ કાર્બન ડેટિંગ પદ્ધતિ શું છે, તો આપણને કોઈ અવશેષો મળે છે તો એ અવશેષો કેટલા જૂના છે, કેટલા વર્ષ જૂના છે, તો એ ચેક કરવાની પદ્ધતિ જેને કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. માની લો કે ધોલાવીરા છે, આ ધોલાવીરામાંથી આપણને કોઈ વસ્તુ મળી, કોઈ અવશેષ મળ્યા. હવે એ અવશેષ કેટલા જૂના છે, એ વસ્તુ કેટલી જૂની છે, તો એને ચેક કરવું હોય તો એના માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય, જેને ટૂંકમાં C14 કહેવામાં આવે. તો એની અંદર પણ આ કાર્બનનો ઉપયોગ થાય છે. સૂકો બરફ બનાવવા માટે પણ કાર્બનનો ઉપયોગ થાય છે. કાર્બનનું સૌથી કઠણ સ્વરૂપ છે હીરો. ઓકે, તો હીરો એની અંદર પણ શું રહેલું છે, કાર્બન રહેલું છે. અને તમને ખબર છે કે હીરો છે એ સૌથી સખત પદાર્થ છે. આગળ વાત કરીએ 7મા નંબરે વાત કરીએ નાઇટ્રોજન, જેની સંજ્ઞા છે N, જેનો પરમાણુ ક્રમાંક છે 7. વાતાવરણની અંદર 78% શું છે, નાઇટ્રોજન છે. 78% એટલે કે સૌથી વધારે આપણા વાતાવરણમાં શું રહેલું છે, તો નાઇટ્રોજન રહેલો છે. ફૂડ પેકિંગમાં આ વાયુ ભરવામાં આવે છે. તમે વેફર લાવો છો, ચિપ્સ લાવો છો, તો એની અંદર હવા ભરેલી હોય છે. તો આ નોર્મલ હવા નથી હોતી, એની અંદર નાઇટ્રોજન ભરવામાં આવે છે, જેમાંથી એ ખાવાનું છે એટલે કે જે ચિપ્સ છે કે કોઈ પણ ફૂડ છે એ બગડી ના જાય. તો તમે કોઈ પણ ચિપ્સ લાવો છો તો એની અંદર હવા ભરેલી જશે, ઓકે, જેને આપણે ફોડતા આવીએ છીએ. તો કોઈ પણ ચિપ્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય જેની અંદર હવા ભરેલી હોય તો સમજી લેવાનું કે એની અંદર કયો વાયુ હશે, નાઇટ્રોજન હશે. કયો હશે, નાઇટ્રોજન હશે, જેનાથી એ જે અંદરનો ખોરાક છે, ફૂડ છે, એ બગડી ના જાય. આગળ વાત કરીએ ફિલ્મ અને નાટકમાં કૃત્રિમ ધુમાડો ઉત્પન્ન કરવા. તો જોયું હોય કે કોઈનું રિસેપ્શન ચાલતું હોય તો એની અંદર જ્યારે વરવધુની એન્ટ્રી થાય ત્યારે ધુમાડો થઈ જાય છે. તો એ ધુમાડો શેનો હોય છે, તો એ નાઇટ્રોજન જ હોય છે. પછી તમે કોઈક જગ્યાએ પિઝા ખાવા ગયા હોય તો અમુક પિઝાની જે દુકાનો છે એ જ્યારે પિઝા તમે ખાઈ લો એના પછી છેલ્લે એક બિસ્કિટ આપતા હોય છે, ઠંડુ હોય છે, ઓકે, એકદમ ઠંડુ હોય છે. પછી તમે મોઢામાં મૂકીને આમ ધુમાડો કાઢતા હશો તો એની અંદર પણ શું હોય છે, તો એ નાઇટ્રોજન વાળું શું હોય છે, બિસ્કિટ હોય છે. ટૂંકમાં તમે આવો ક્યાંક કૃત્રિમ ધુમાડો જોયો હશે, તો એ શેનાથી ઉત્પન્ન કરવામાં આવે છે, નાઇટ્રોજનથી ઉત્પન્ન કરવામાં આવે છે. અને નાઇટ્રોજન એકદમ ઠંડો હોય છે, એકદમ ઠંડો. ઓકે, આગળ વાત કરીએ ઓક્સિજન. ઓક્સિજન જેની સંજ્ઞા છે O, જેનો પરમાણુ ક્રમાંક છે 8. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, તો 21% છે. હવે નાનપણની અંદર આપણે આ બધું ભણી જ ગયા છે કે ભાઈ નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, વાતાવરણમાં ઓક્સિજન છે એ 21% છે. દહન પોષક અને પ્રાણવાયુ છે. હવે પ્રાણવાયુ તો છે જ, કારણ કે આપણે ઓક્સિજનથી જ જીવીએ છીએ. ઓકે, આપણે શ્વાસમાં શું લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, અને એના કારણે જ આપણા જે કોષો છે એ ગ્લુકોઝ એટલે કે ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે પ્રાણવાયુ કહેવામાં આવે છે. દહન પોષક છે. દહન પોષક એટલે શું, કે દુનિયામાં કોઈ પણ વસ્તુને જો તમારે સળગાવી હોય તો એમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે. જો ઓક્સિજન ન હોય તો એ વસ્તુ સળગે જ નહીં. ઓકે, એક એક્સપેરિમેન્ટ કરવું હોય તો કરી લેજો કે એક તમારે શું કરવું છે, એક્સપેરિમેન્ટ કરવું હોય તો એક મીણબત્તી લો. ઓકે, આ મીણબત્તી છે એને સળગાવો અને એના પછી ઊંધો ગ્લાસ મૂકી દો તો એ મીણબત્તી છે એ ઓલવાઈ જશે. કેમ? કારણ કે જ્યાં સુધી ગ્લાસની અંદર ઓક્સિજન હશે ત્યાં સુધી સળગશે. જેવો ઓક્સિજન મળવાનો બંધ થઈ જશે તો શું થઈ જશે, તો આ છે એ હોલવાઈ જશે. પછી તમે જુઓ કે CO2 એનો ઉપયોગ શું થાય છે, દહન શામક તરીકે થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેનો દહન શામક તરીકે કઈ રીતના ઉપયોગ થાય છે, તો તમને ખબર હોય કે અગ્નિશામક જે પેલા કેન આવે છે, ઓકે, જે ધુમાડો કરી નાખે છે, મતલબ કે ક્યાંક આગ લાગી હોય તો એના ઉપર છાંટવામાં આવે છે. તો એની અંદર શું હોય છે, CO2 હોય છે. એ CO2 શું કરે કે જ્યાં આગ લાગી હોય તો એના ઉપર એક આવરણ બનાવી દે, જેથી એ વસ્તુને ઓક્સિજન મળવાનો બંધ થઈ જાય અને એ વસ્તુ ઓલવાઈ જાય. ઓકે, તો યાદ રાખજો ઓક્સિજન છે એ દહન પોષક છે. ઇવન વસ્તુને સળગાવવા માટે ઓક્સિજનની જરૂર હોય. ઓક્સિજન વગર કોઈ પણ વસ્તુ સળગે પણ નહીં. આગળ વાત કરીએ ફ્લોરિન. ફ્લોરિન જેની સંજ્ઞા F છે, જેનો પરમાણુ ક્રમાંક છે 9, જેની હાજરી ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC માં જોવા મળે છે. અને આ CFC જે ઓઝોન લેયરને ગાબડા પાડવા માટે જવાબદાર છે. ઓકે, તો CFC તમને ક્યાં જોવા મળશે, તો આમ નોર્મલ લાઈફની અંદર જોઈએ તો આ CFC છે એ તમને ફ્રીજમાં જોવા મળશે. તો ફ્રીજની અંદર કયો વાયુ હોય છે, તો CFC હોય છે, એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન હોય છે. અને આ ક્લોરોફ્લોરોકાર્બનના કારણે જ ઓઝોન લેયરની અંદર ગાબડા પડે છે. ઓકે, જે સારી વાત કહેવાય નહીં. એના કારણે આપણે CFC છે એનું પ્રમાણ બને એટલું ઓછું કરીએ છીએ. તો CFC યાદ રાખજો, જેની અંદર તમને ફ્લોરિન જોવા મળશે. ઓકે, તો યાદ રાખીશું. એના પછી 10મા નંબરે આવે છે નિયોન. નિયોન જેની સંજ્ઞા છે Ne, જેનો પરમાણુ ક્રમાંક છે 10. નિયોનનો ઉપયોગ શું થાય છે, તો ટ્યુબલાઇટ અને બલ્બની અંદર આ વાયુ ભરવામાં આવે છે. યાદ રાખજો,
ટ્યુબલાઇટ અને બલ્બમાં કયો વાયુ હોય છે? તો નિયોન વાયુ હોય છે. જાહેરાતના બોર્ડ, બેનર અને જુદા જુદા રંગોના પ્રકાશ ઉત્પન્ન કરવા માટે પણ નિયોનનો ઉપયોગ થાય છે. હવે અત્યારે યુટ્યુબની અંદર ટ્રેન્ડ ચાલે છે કે કોઈ યુટ્યુબ ચેનલ હોય તો એની પાછળ એનું લાઇટિંગથી નામ લખેલું હશે, તો એ બીજું કંઈ જ નથી, નિયોન લાઇટ છે. જેમ કે મારું યુટ્યુબ ચેનલનું નામ છે ટીચિંગ કિશન. હવે હું એના નામથી મારે આ રીતના લાઇટ બનાવીને લખવું હોય, ઓકે, તો પાછળ તમે કદાચ કોઈક યુટ્યુબ ચેનલની અંદર જોયું પણ હશે, તો એની અંદર શું હોય છે? નિયોન લાઇટનો ઉપયોગ થાય છે. ઓકે, તો યાદ રાખજો. તો નિયોન છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે ટ્યુબલાઇટ અને બલ્બની અંદર ભરવામાં આવે છે. પછી જુદા જુદા રંગોના પ્રકાશ ઉત્પન્ન કરવા માટે પણ નિયોનનો ઉપયોગ થાય છે. પછી જાહેરાતના જે ડિજિટલ બેનરો તમે કહી શકો અથવા તો લાઇટિંગ વાળા જે બેનરો છે એ બનાવવા માટે પણ નિયોનનો ઉપયોગ થાય છે. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ સોડિયમ અને પોટેશિયમ. સોડિયમ અને પોટેશિયમ જેના ગુણધર્મો સરખા છે એના કારણે આપણે સાથે ભણીશું. સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 11, જેની સંજ્ઞા છે Na. પોટેશિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 19, જેની સંજ્ઞા છે K. તેને પાણીમાં નાખતા વિસ્ફોટ થાય છે, એટલા માટે સોડિયમ અને પોટેશિયમને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. તો યાદ રાખજો, સોડિયમ અને પોટેશિયમ જેને તમે પાણીમાં નાખો તો વિસ્ફોટ થાય. ઓકે, આવો એક્સપેરિમેન્ટ ઘરે ના કરતા, તો વિસ્ફોટ થાય છે, એટલા માટે આ સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે, હવામાં ખુલ્લો રાખવામાં આવતો નથી, કારણ કે એને સમજી લો કે ભેજ પણ અડે ને તો પણ વિસ્ફોટ થશે. સોડિયમ અને પોટેશિયમ છે એ નરમ ધાતુ છે, જેને ચક્કાથી પણ તમે કાપી શકો છો. ઓકે, સોડિયમ અને પોટેશિયમ એટલી નરમ ધાતુ છે કે એને તમે ચક્કાથી પણ કાપી શકો છો. પોટેશિયમ સૌથી સક્રિય ધાતુ છે. લાસ્ટ લેક્ચરની અંદર મેં ધાતુની સક્રિયતાનો ક્રમ ચલાવ્યો હતો, એમાં ટ્રીક પણ આપી હતી. તો એમાં પહેલા ક્રમે કોણ હતું? તો પહેલા ક્રમે હતું પોટેશિયમ, છેલ્લા ક્રમે સોનું હતું. છેલ્લા ક્રમે શું હતું? સોનું હતું. તો પોટેશિયમ છે એ સૌથી સક્રિય ધાતુ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ મેગ્નેશિયમ, જેની સંજ્ઞા Mg છે, જેનો પરમાણુ ક્રમાંક છે 12. મેગ્નેશિયમ એક પોષક તત્વ છે, એટલે કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી તત્વ એટલે કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ છે, અહીંયા તમને જે વસ્તુઓ દેખાય છે એની અંદરથી તમને મેગ્નેશિયમ મળે છે. મેગ્નેશિયમ એક પોષક તત્વ છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે, જેમ કે સ્નાયુ અને ચેતાકાર્ય, બ્લડ સુગરનું સ્તર, બ્લડ પ્રેશરનું નિયમન અને પ્રોટીન, હાડકાં અને DNA બનાવવા માટે આ મેગ્નેશિયમનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો, મેગ્નેશિયમ એ એક પોષક તત્વ છે જે આપણા શરીરનું, ઓકે, જરૂરી તત્વ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ એલ્યુમિનિયમ, જેની સંજ્ઞા છે Al, જેનો પરમાણુ ક્રમાંક છે 13. એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? એટલે કે જે ખનિજ છે જેમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે, તો એ ધાતુ છે બોક્સાઇટ. કઈ છે? બોક્સાઇટ છે. અને કહેવાય કે પૃથ્વી ઉપર સૌથી વધારે પ્રમાણ કોનું છે? તો એલ્યુમિનિયમનું છે. હવે જો લાસ્ટ લેક્ચરની અંદર મારાથી એક ભૂલ થઈ ગઈ હતી, એ ભૂલને હું અહીંયા સુધારું છું. લાસ્ટ લેક્ચરની અંદર મેં એક કોષ્ટક બનાવ્યું હતું, એ કોષ્ટકની અંદર ખનિજ અને એ ખનિજમાંથી જે ધાતુ છે એ મેળવવાની જે પદ્ધતિઓ છે એનું મેં એક કોષ્ટક બનાવ્યું હતું, જેમાં જુદી જુદી પદ્ધતિના નામ લખ્યા હતા કે આ ખનિજમાંથી જો આ ધાતુ બનાવવી હોય તો એના માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓકે, આના ઉપર મેં એક વિડીયો બનાવ્યો હતો. તો એની અંદર મેં લખ્યું હતું કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવાની પદ્ધતિને બેયર પદ્ધતિ કહેવામાં આવે છે. એની અંદર એવું લખેલું હતું, પરંતુ એ વસ્તુ થોડી ખોટી છે. થોડી ખોટી એટલે શું? કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ નહીં, બોક્સાઇટમાંથી એલ્યુમિના આવશે. શું આવશે? એલ્યુમિના. તો બોક્સાઇટમાંથી એલ્યુમિના બનાવવાની પદ્ધતિને બેયર પદ્ધતિ કહેવામાં આવે છે, અને એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ બનાવવાની પદ્ધતિને હોલ હેરાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે. તો અહીંયા તમે થોડું સુધારી લેજો. એ કોષ્ટકની અંદર બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ લખેલું હશે, એનું તમારે કરી નાખવાનું છે બોક્સાઇટમાંથી એલ્યુમિના. તો બોક્સાઇટમાંથી એલ્યુમિના બનાવવાની પદ્ધતિને બેયર પદ્ધતિ કહેવામાં આવે છે, અને એ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ બનાવવાની પદ્ધતિને હોલ હેરાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે. ક્લિયર? તો એ તમે ખાસ કરીને સુધારી લેજો. આગળ વાત કરીએ સિલિકોન, જેની સંજ્ઞા છે Si, જેનો પરમાણુ ક્રમાંક છે 14. ઉપયોગની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સાધનોમાં માઇક્રો પ્રોસેસર ચિપ બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ થાય છે. તમારા જો CPU છે એ CPU ની અંદર પ્રોસેસર છે i3, i5, આપણે આ પ્રોસેસરના વર્ઝન કહેતા આવીએ છીએ. તો એ પ્રોસેસર છે એની જે ચિપ છે એ શેનાથી બને છે? તો સિલિકોનથી બને છે. તો યાદ રાખજો, સિલિકોનનો ઉપયોગ શેમાં થાય છે? તો માઇક્રો પ્રોસેસર ચિપ બનાવવા માટે થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ છીએ 15મા નંબરે આવે છે ફોસ્ફરસ. ફોસ્ફરસ જેની સંજ્ઞા શું છે? P છે, જેનો પરમાણુ ક્રમાંક છે 15. જે અંધારામાં પણ ચમકે છે. તમને ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયું તત્વ અંધારામાં પણ ચમકે છે? તો આન્સર આવશે ફોસ્ફરસ.
તો અંધારામાં પણ ચમકે છે ફોસ્ફરસ. તે સફેદ, લાલ અને કાળા રંગમાં જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ સફેદ રંગનું ફોસ્ફરસ છે, આ લાલ રંગનું છે અને આ કાળા રંગનું તમને ફોસ્ફરસ જોવા મળશે. સફેદ ફોસ્ફરસ હવામાં જાતે સળગી ઉઠે છે. ઓકે, સફેદ કલરનું જે ફોસ્ફરસ છે એ હવામાં જાતે સળગી ઉઠે છે. તેને કેલ્શિયમ ફોસ્ફેટ અથવા હાડકામાંથી રિયળ પદ્ધતિ અને વિદ્યુત તાપીય પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. આ જે ફોસ્ફરસ છે, આ ફોસ્ફરસને કેલ્શિયમ ફોસ્ફેટ અને હાડકામાંથી રિયળ પદ્ધતિ અને વિદ્યુત તાપીય પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. આગળ વાત કરીએ, આપણે રોજિંદા જીવનમાં ફોસ્ફરસ છે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો ઝીંક ફોસ્ફાઇડ. તો આ ઝીંક ફોસ્ફાઇડનો ઉપયોગ ઉંદર મારવાની દવા બનાવવા માટે થાય છે. પછી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ અનાજની જાળવણીની દવા બનાવવા માટે થાય છે. અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનો ઉપયોગ પ્રબળ ભેજ શોષક તરીકે થાય છે, જે આપણે રોજિંદા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ. તો જે ઉંદર મારવાની દવા છે એની અંદર શેનો ઉપયોગ થાય છે? તો ઝીંક ફોસ્ફાઇડનો ઉપયોગ થાય છે. પછી અનાજની જાળવણીની જે દવાઓ છે એની અંદર શેનો ઉપયોગ થાય છે? તો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ થાય છે. અને પ્રબળ ભેજ શોષક તરીકે શેનો ઉપયોગ થાય છે? તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનો ઉપયોગ થાય છે. ઓકે, તો યાદ રાખીશું. આગળ વાત કરીએ 16મા નંબરે સલ્ફર, જેની સંજ્ઞા છે S, જેનો પરમાણુ ક્રમાંક છે 16. સલ્ફરની વાત કરીએ તો સલ્ફરને જમીનના પેટાળમાંથી સીધું નિષ્કર્ષ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ નિષ્કર્ષ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ફાર્સ પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ ફાર્સ પદ્ધતિ યાદ રાખજો, શેના માટેની છે? તો આ સલ્ફરને મેળવવા માટેની છે. તો જમીનમાંથી સીધું નિષ્કર્ષ કરીને આ સલ્ફર મેળવવામાં આવે છે. અને આ નિષ્કર્ષ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો ફાર્સ પદ્ધતિ કહેવામાં આવે છે. યાદ રાખીશું. આગળ વાત કરીએ, કુદરતી રબરમાં સલ્ફર ઉમેરીને ઊંચા તાપમાને ગરમ કરતા વેલ્કેનાઇઝ રબર મળે છે. અને આ વેલ્કેનાઇઝ રબરનો ઉપયોગ વાહનના ટ્યુબ ટાયર બનાવવા માટે થાય છે. તો આ જે વાહનના ટ્યુબ ટાયર છે એ શેનાથી બનેલા છે? વેલ્કેનાઇઝ રબરના બનેલા છે. અને વેલ્કેનાઇઝ રબર કઈ રીતના મેળવવામાં આવે છે? તો જે કુદરતી રબર છે, એટલે કુદરતી રબર ક્યાંથી મળે છે? તો જે ઝાડ છે, ઓકે, એનું ઝાડ આવે રબરનું, તો એને કટ કરીને એમાંથી જે લિક્વિડ છે એ ભેગું કરવામાં આવે, જે કુદરતી રબર કહેવામાં આવે. એમાં સલ્ફર ઉમેરીને ઊંચા તાપમાને ગરમ કરતા આ વેલ્કેનાઇઝ રબર મળે છે. આના પછી એક ચેપ્ટર આવશે જેમાં રેસા રબરની વાત કરીશું, એમાં આ વસ્તુ આપણે ડીપમાં ભણીશું. આગળ વાત કરીએ, લસણ અને ડુંગળીમાંથી આવતી ગંધ કોને આભારી છે? તો સલ્ફરને આભારી છે. એટલે કે આપણને જે ગંધ મારે છે ને લસણ અને ડુંગળીમાં, તો એ શેની હોય છે? તો સલ્ફરની હોય છે. યાદ રાખીશું. પછી યાદ રાખજો કે જે ડુંગળી છે, આ ડુંગળીમાંથી આપણને જે આંસુ આવે છે, ડુંગળી કાપતા આપણને જે આંસુ આવે છે એ શેના લીધે આવે છે? તો એ એમોનિયાને લીધે આવે છે. એમોનિયા. ઓકે, આ યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. જે ડુંગળી છે એ ડુંગળીમાં જે ગંધ મારે છે, સ્મેલ આવે છે, એ સલ્ફરના કારણે આવે છે. પરંતુ ડુંગળીમાંથી એવું તો શું નીકળે છે જેથી આપણને આંખમાં આંસુ આવે છે? એટલે કે આંખમાં શું જાય છે? તો એમોનિયા જાય છે. અને એ એમોનિયાના કારણે આપણને આંસુ આવે છે. ઓકે, કન્ફ્યુઝ થતા નહીં. આગળ વાત કરીએ, ગરમ પાણીના જરા, એની અંદર સલ્ફર હોય છે જે ચામડીના રોગોને દૂર કરે છે. એટલા જ માટે આપણે ગરમ પાણીના જે જરા હોય છે તે આપણે નાવાનું પ્રિફર કરતા હોઈએ છીએ, હાથ પગ ધોવાનું પ્રિફર કરતા હોય છે, કારણ કે એની અંદર સલ્ફર જોવા મળે છે જે ચામડીના રોગોને દૂર કરે છે. ગરમ પાણીના જરા આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે, જેમ કે તુલસી શ્યામ છે, પછી ટુવા ટીંબા છે. ઓકે, ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે. તો જુદી જુદી જગ્યાએ તમને આ પાણીના જરા જોવા મળશે જેની અંદર સલ્ફર હોય છે. અને એ સલ્ફર છે એ ચામડીના રોગોને દૂર કરે છે. આગળ વાત કરીએ, એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે. યાદ રાખજો, એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે. સલ્ફરના ઉપયોગની વાત કરીએ તો ડિટર્જન્ટ બનાવવા, ખાતર બનાવવા, પ્લાસ્ટિક બનાવવા, સૌંદર્ય પ્રસાધનોની ક્રીમ બનાવવા માટે, ખાંડને સફેદ કરવા, ફળોના રસ અને જામને પ્રિઝર્વેટિવ એટલે કે સંગ્રહ, તો ફળોનો જામ છે, રસ છે, એને સંગ્રહ કરવા માટે પણ સલ્ફરનો ઉપયોગ થાય છે. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે સલ્ફર, તમારે ખાસ યાદ રાખવાનું છે. અને સલ્ફર મેળવવાની પદ્ધતિ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલી છે, યાદ રાખજો, ફાર્સ પદ્ધતિ. કઈ આવશે? ફાર્સ પદ્ધતિ. આગળ વાત કરીએ, 17મા નંબરે વાત કરીએ ક્લોરીન. ક્લોરીન જેની સંજ્ઞા છે Cl, જેનો પરમાણુ ક્રમાંક છે 17. ચૂના સાથે પ્રક્રિયા કરી બ્લીચિંગ પાવડર બનાવે છે. કોણ? ક્લોરીન, જેનો ઉપયોગ પાણીને જંતુ રહિત કરવા માટે થાય છે. તો યાદ રાખજો, ક્લોરીન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. સમજી લો કે તમે સ્વિમિંગ પુલ છે અથવા તો સમજી લો કે તમે વોટર પાર્ક જાઓ છો,
તો એ વોટર પાર્કનું પાણી તમને શુદ્ધ કેમ દેખાય છે? એકદમ ચોખ્ખું દેખાતું હશે, કારણ કે ત્યાં તો હજારો લોકો નાતા હશો, તો પણ એ શુદ્ધ રહે છે. કેમ? કારણ કે એની અંદર ક્લોરીન ભેળવવામાં આવે છે. પછી તમે કોઈ મોટી જગ્યાએ સ્વિમિંગ પુલ હોય તો એની અંદર પણ ક્લોરીન નાખવામાં આવે છે, જેનાથી એ પાણી છે એ શુદ્ધ રહે છે, જંતુ મુક્ત રહે છે. તો યાદ રાખજો, પાણીને જંતુ મુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ક્લોરીનનો ઉપયોગ થાય છે. ક્લોરીન આમ જોવા જઈએ તો આંખોને બળતરા પણ પહોંચાડે છે. એટલા માટે જે સ્વિમર હોય છે એ સ્વિમિંગ ગ્લાસ પહેરતા હોય છે. એના પાછળનું રીઝન એ છે, એવું નથી હોતું ભાઈ પાણીમાં એમને જોવું હોય છે, ના, પાણીની અંદર ક્લોરીન હોય છે. જે ક્લોરીન જો આંખમાં જાય તો બળતરા ઉત્પન્ન કરે, એટલા માટે એક ગ્લાસ પહેરતા હોય છે સ્વિમિંગ વાળા. આગળ વાત કરીએ આર્ગોન, જેની સંજ્ઞા છે Ar, જેનો પરમાણુ ક્રમાંક છે 18. આર્ગોન છે એ નિષ્ક્રિય વાયુ છે. આગળ આપણે નિયોન જોઈ ગયા હતા, જેનો પરમાણુ ક્રમાંક 10 હતો, એ પણ નિષ્ક્રિય વાયુ હતો. તો નિયોનની જેમ આર્ગોન પણ નિષ્ક્રિય વાયુ છે. હવે આર્ગોનનો ઉપયોગ પણ નિયોનના જે રીતના જ થાય છે, એટલે કે એનો ઉપયોગ ટ્યુબલાઇટ અને બલ્બમાં, પછી જાહેરાતના બોર્ડ બેનર બનાવવા અને જુદા જુદા રંગોના પ્રકાશ ઉત્પન્ન કરવા માટે થાય છે. તો યાદ રાખજો, આર્ગોન અને નિયોન આમ જોવા જઈએ તો બંને નિષ્ક્રિય વાયુ છે. આર્ગોન તમે જુઓ પરમાણુ ક્રમાંક 18 છે. પરમાણુ ક્રમાંક 18 એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 8, એટલે 18 થઈ ગયા. એનો મતલબ શું કે જે એની કક્ષા છે એ સેટિસ્ફાઈડ છે. ઓકે, નિયોનની પણ કક્ષા તમે જુઓ 2 અને 8 સેટિસ્ફાઈડ છે. તો બંનેનો ઉપયોગ છે એ સેમ જ થાય છે, ટ્યુબલાઇટ અને બલ્બમાં, જાહેરાતના બોર્ડ બેનર અને જુદા જુદા રંગોના પ્રકાશ ઉત્પન્ન કરવા માટે થાય છે. આગળ વાત કરીએ 19મા નંબરે કેલ્શિયમ, જેનો પરમાણુ ક્રમાંક છે 20, જેની સંજ્ઞા છે Ca. કેલ્શિયમ તમને ક્યાં જોવા મળશે? તો દાંત અને હાડકાના બંધારણમાં જોવા મળશે. ઓકે, તો આપણા જે દાંત છે એ શેના બનેલા છે? કેલ્શિયમના બનેલા છે. આપણા જે બોન હાડકા છે એ શેના બનેલા છે? કેલ્શિયમના બનેલા છે. તો કેલ્શિયમ આપણે ખાવું જોઈએ. કેમ? કારણ કે આપણા હાડકા છે એ મજબૂત થાય, દાંત મજબૂત થાય. કેલ્શિયમ શેમાંથી મળે છે? તો કેલ્શિયમનું જો આમ સ્ત્રોત જોવા જઈએ તો કેળું. ઓકે, કેળું ખાવું જોઈએ, કારણ કે કેળામાં સૌથી વધારે આમ જોવા જઈએ તો કેલ્શિયમ હોય છે. પછી દૂધની અંદર પણ કેલ્શિયમ હોય છે. તો દાંત અને હાડકાના બંધારણમાં તમને કેલ્શિયમ જોવા મળશે. ઓકે, જેનો પરમાણુ ક્રમાંક છે 20. આગળ વાત કરીએ 20મા નંબરે તાંબુ, જેને ઇંગ્લિશમાં કોપર કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે Cu અને પરમાણુ ક્રમાંક છે 29. તો પહેલાના જમાનામાં તો તાંબાના વાસણો આવતા હતા, પરંતુ અત્યારે તો સ્ટીલના વાસણો આવે છે. આપણે સૂર્ય ભગવાનને જે જળ ચડાવીએ છીએ એમાં જે લોટો હોય છે એ તાંબાનો હોય છે. તો પહેલાના જમાનામાં તો ઘણા બધા તાંબાના કહેવાય કે વાસણો હતા, પરંતુ અત્યારે જેમ જેમ સ્ટીલ આવી ગયું, સ્ટેનલેસ સ્ટીલ આવી ગયું, તો એ તાંબાના વાસણો અત્યારે ઓછા જોવા મળે છે. અમુકના ઘરોમાં હજુ પણ તાંબાના વાસણનો ઉપયોગ થતો હશે, પરંતુ આમ જોવા જઈએ તો અત્યારે મોસ્ટ ઓફ ધ કેસની અંદર સ્ટીલના વાસણોનો ઉપયોગ થાય છે. તો તાંબુ છે એ વિદ્યુતનો સુવાહક છે, અને સુવાહક હોવાથી એનો ઉપયોગ વીજળીના તાર બનાવવા માટે થાય છે. એના પછી 21મા નંબરે વાત કરીએ સીસુ, જેની સંજ્ઞા છે Pb, જેને લેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સીસાને લેડ પણ કહેવામાં આવે છે, જેનો પરમાણુ ક્રમાંક છે 82. ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક સ્તર બનાવવા માટે સીસુ એટલે કે લેડનો ઉપયોગ થાય છે. પાણીના વહન માટેની પાઇપ તથા વિકિરણો સામે રક્ષણ મેળવવા સીસુ એટલે કે લેડનો ઉપયોગ થાય છે. ઓકે, તો સીસુ જેનો ઉપયોગ ક્યાં થાય છે? પાણી રક્ષક સ્તર બનાવવા માટે, પછી વિકિરણો સામે રક્ષણ મેળવવા માટે આ સીસુ લેડનો ઉપયોગ થાય છે, જેનો પરમાણુ ક્રમાંક છે 82. ઓકે, યાદ રાખજો, સંજ્ઞા છે Pb. આગળ વાત કરીએ મર્ક્યુરી. મર્ક્યુરી છે જેને આપણે પારો પણ કહીએ છીએ, જેની સંજ્ઞા છે Hg, જેનો પરમાણુ ક્રમાંક છે 80. હવે પારાની વાત કરીએ તો પારો જે એક ધાતુ તત્વ છે, જે પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે છે, જેનો ઉપયોગ ક્યાં થાય છે? થર્મોમીટરમાં થાય છે. તો થર્મોમીટર છે, થર્મોમીટરની અંદર એ જે ગરમી ચેક કરવી હોય તો એ પારો છે, એ પારાના આધારે તમે ચેક કરી શકો. તો પારો જેટલો ઊંચો જાય તો એટલી તમારા બોડીની અંદર ગરમી છે. તો થર્મોમીટરમાં તમને આ ટાઈપનું સિલ્વર કલરનું, ઓકે, લિક્વિડ ફોર્મની અંદર તમને આ વસ્તુ જોવા મળતી હશે. એને શું કહેવામાં આવે? પારો કહેવામાં આવે, મર્ક્યુરી કહેવામાં આવે છે. આગળ વાત કરીએ 23મા નંબરે હેલોજન સમૂહ. હવે આ તત્વ નથી, આખા સમૂહની વાત કરીએ તો આપણું આવર્ત કોષ્ટક છે, આ આવર્ત કોષ્ટકમાં 17મા નંબરનો સમૂહ, છેલ્લેથી બીજો 17મા નંબરનો સમૂહ છે, એને હેલોજન સમૂહ કહેવામાં આવે છે. જેની અંદર કયા કયા તત્વો છે? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન તત્વો આવેલા છે. તો યાદ રાખજો, 17મું તત્વો, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. તો આ બધા તત્વોને કયા તત્વો કહેવામાં આવે છે? હેલોજન તત્વો કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે X.
ઓકે, એને X વડે દર્શાવવામાં આવે તો X હોય એનો મતલબ હેલોજન સમૂહની વાત થઈ રહી છે. હેલોજન તત્વોમાં સૌથી વધુ ક્રિયાશીલ કયું છે? ફ્લોરિન છે. અહીંયા વાત થાય છે હેલોજન તત્વોની. ઓકે, 118 તત્વોની વાત નથી થતી, માત્ર હેલોજન તત્વોની વાત કરીએ તો એમાં સૌથી વધારે ક્રિયાશીલ કયું છે? ફ્લોરિન છે, જે સૌથી વધુ વિદ્યુત ઋણાત્મક તમને જોવા મળશે. રેડિયો એક્ટિવ આયોડિન 131 એનો ઉપયોગ થાઇરોઇડ, કેન્સર, બ્રેન ટ્યુમરના નિદાન માટે કરવામાં આવે છે. તો યાદ રાખજો આયોડિન 131. તો આયોડિન 131 શું છે? તો આયોડિન 131 એ આયોડિનનો જ એક ડેરિવેટિવ છે જેનો ઉપયોગ થાઇરોઇડ, કેન્સર, બ્રેન ટ્યુમરના નિદાન કરવા માટે થાય છે. આગળ વાત કરીએ એકમાત્ર પ્રવાહી અધાતુ તત્વ, તો આન્સર શું આવશે? બ્રોમિન આવશે. તો એ તમને જે બ્રોમિન દેખાય છે એ અધાતુ છે અને પ્રવાહી સ્વરૂપે મળતું અધાતુ છે. તો યાદ રાખજો એકમાત્ર એવી અધાતુ તત્વ જે તમને પ્રવાહી સ્વરૂપે જોવા મળશે તો એ છે બ્રોમિન. ઓકે, યાદ રાખજો. પારો છે એ ધાતુ છે. ઓકે, પારો છે એ ધાતુ તત્વ છે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. અહીંયા વાત થઈ છે અધાતુની. તો એવું એકમાત્ર પ્રવાહી અધાતુ તત્વ એ કયું છે? બ્રોમિન છે. પછી આગળ વાત કરીએ પૃથ્વીનું સૌથી દુર્લભ તત્વ જે સૌથી ઓછા પ્રમાણમાં મળી આવતું હોય તો એ છે એસ્ટેટિન, જેની સંજ્ઞા છે AT. ઓકે, એ પણ હેલોજન સમૂહની અંદર જ આવશે. તો હેલોજન સમૂહ યાદ રાખજો, સમૂહ નંબર 17 જેને હેલોજન સમૂહ કહેવામાં આવે છે, જ્યારે સમૂહ નંબર 18 જેને નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવામાં આવે છે. ઓકે, નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવામાં આવે છે. તો સમૂહ નંબર જે 18 છે એટલે કે જે છેલ્લો સમૂહ છે એને નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવામાં આવે છે, કારણ કે આ બધા તત્વોની અંદર અષ્ટક રચના છે એ પૂર્ણ થયેલી હોય છે. જ્યારે 17મા નંબરનો સમૂહ યાદ રાખજો જેને હેલોજન સમૂહ કહેવામાં આવે છે. ઓકે, ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ એમોનિયા. એમોનિયા જેનું અણુસૂત્ર છે NH3. હવે આપણે સંયોજનો ભણીશું તો બે સંયોજનો આપણે ખાસ ભણવાના છે, એક એમોનિયા છે અને બીજું છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. તો સૌથી પહેલા આપણે એમોનિયાની વાત કરીએ તો એમોનિયા જે સંયોજન છે જેની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન રહેલું છે, જેનું અણુસૂત્ર છે NH3. એમોનિયા છે એ રંગવિહીન વાયુ છે જે આંખ અને નાકમાં બળતરા ઉત્પન્ન કરે છે. આપણું જે યુરિન છે એ યુરિનની અંદર પણ એમોનિયા રહેલો છે. પછી તમે જો ડુંગળી છે તો ડુંગળીની અંદર પણ એમોનિયા રહેલો છે અને એના કારણે જ બળતરા થાય છે આંખની અંદર. આગળ વાત કરીએ એમોનિયાને ઉત્પાદન કરવાની પદ્ધતિને હેબર પદ્ધતિ કહેવામાં આવે છે, એટલે કે હેબર પદ્ધતિથી આ એમોનિયા બનાવવામાં આવે છે. જ્યારે એમોનિયા વાયુમાંથી નાઇટ્રિક એસિડ મેળવવાની પદ્ધતિને ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે. તો યાદ રાખજો એમોનિયા બનાવવાની પદ્ધતિને હેબર પદ્ધતિ કહેવામાં આવે છે, પરંતુ એમોનિયા વાયુમાંથી નાઇટ્રિક એસિડ બનાવવાની પદ્ધતિને ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે. એમોનિયા એ પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે પાણીની અંદર એ ઓગળી જાય છે, જે દ્રાવણ બેઝ તરીકે કામ કરે છે, જેનો ઉપયોગ ખાતર તેમજ નાઇટ્રિક એસિડ, વિસ્ફોટક, નાયલોન રેસા બનાવવા માટે તથા ઘરની ચીજ વસ્તુ સાફ કરવા માટે થાય છે. આ સાથે તેનો ઉપયોગ ખાવાનો સોડા, ધોવાનો સોડા, પછી ફોલિક એસિડ વગેરેની બનાવટની અંદર થાય છે. તો આ વાત થઈ ગઈ આપણે એમોનિયાની. તો એમોનિયામાં આ વસ્તુ ખાસ યાદ રાખજો કે એમોનિયા જો તમારે બનાવવું હોય તો એ પદ્ધતિને હેબર પદ્ધતિ કહેવામાં આવે અને એમોનિયામાંથી નાઇટ્રિક એસિડ બનાવવું હોય તો એ પદ્ધતિને ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખીશું. આગળ વાત કરીએ સલ્ફ્યુરિક એસિડ જેનું અણુસૂત્ર છે H2SO4. સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે રસાયણો છે જેની અંદર H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. મોટા ભાગના રસાયણો જેવા કે ખાતર, રંગ, પછી સંશ્લેષિત રેસા, સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કઈ વિધિથી કરવામાં આવે છે? તો સંપર્ક વિધિથી કરવામાં આવે છે. હવે સલ્ફ્યુરિક એસિડના બે પ્રકાર છે, બે પ્રકાર તો ના કહી શકાય પરંતુ બે ફોર્મની અંદર તમને જોવા મળશે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ. સાંદ્ર એટલે શું? એકદમ એસિડિક. ઓકે, જેમાં 98% H2SO4 અને 2% જ પાણી હોય. તો એવું જે મિશ્રણ તમે કહી શકો, દ્રાવણ કહી શકો, તો એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે. મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે 10% જ H2SO4 હોય અને 90% પાણી હોય તો એને આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ કહીશું, કારણ કે એમાં પાણી વધારે છે, એસિડ ઓછો છે, એટલા માટે એને મંદ સલ્ફ્યુરિક એસિડ કહીશું, જેનો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય છે. તો પ્રયોગશાળામાં જે
H2SO4 જોવા મળશે, એટલે કે સલ્ફ્યુરિક એસિડ જોવા મળશે, એકદમ મંદ હોય છે, કારણ કે એમાં જે વિદ્યાર્થીઓ છે એમને પ્રયોગ કરવાના હોય. હવે જો સમજી લો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય અને એ ચામડી ઉપર પણ પડે ને તો ચામડી સાથે હાડકું પણ ઓગાળી દે, એટલું પાવરફુલ હોય છે આ સલ્ફ્યુરિક એસિડ. ઓકે, તો યાદ રાખજો, મંદ સલ્ફ્યુરિક એસિડ જેમાં 10% જ H2SO4 અને 90% એની અંદર પાણી હોય છે, જે પ્રયોગશાળાની અંદર ઉપયોગમાં લેવાતો હોય. ઓકે, તો આ સાથે આપણે 25 આપણે તત્વો અને સંયોજનોની વાત કરી, તો આપણે કહેવાય કે 22 તત્વોની વાત કરી જે આપણે રોજિંદા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જોતા હશું. હવે જો સોનું છે, ચાંદી છે, આ બધી વસ્તુ આપણને ખબર છે, એટલા માટે મેં તત્વોની અંદર એડ નથી કરી. હવે સોનું છે એનો ઉપયોગ ક્યાં થાય બધાને ખબર જ છે. ઓકે, સોનાનો પરમાણુ ક્રમાંક બધાને ખબર છે. ઓકે, ચાંદી છે એનો પરમાણુ ક્રમાંક બધાને ખબર છે, આવર્ત કોષ્ટક વાળું આપણે ચેપ્ટર ચલાવેલું છે. તો ચાંદીનો ઉપયોગ ક્યાં થાય બધાને ખબર છે, સોનાનો ઉપયોગ ક્યાં થાય બધાને ખબર છે, પછી લોખંડ છે એનો ઉપયોગ ક્યાં થાય બધાને ખબર છે. તો જે વસ્તુ આપણને ખબર હોય રોજિંદા જીવનની અંદર, આપણને ખબર હોય કે આને સોનું કહેવાય, આને ચાંદી કહેવાય, આને લોખંડ કહેવાય, તો એ બધા તત્વો આની અંદર એડ કર્યા જ નથી, કારણ કે બધાને ખબર છે. તો ખાલી પછી નામ લખીને પરમાણુ ક્રમાંક લખીને કહીએ કે ભાઈ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે, તો એનો કોઈ મતલબ રહેતો નથી. અહીંયા મેં એવા તત્વો લીધા જે આપણે રોજિંદા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેતા હશું, પરંતુ આપણને ખબર નથી હોતું કે એની અંદર આ તત્વ રહેલું છે, એટલા માટે એવા સ્પેસિફિક મહત્વપૂર્ણ તત્વો આપણે કવર કરાવ્યા. તો શરૂઆત કરીએ છીએ અણુસૂત્રોની. સૌથી પહેલા વાત કરીએ ખાવાનો સોડા. ખાવાનો સોડા જેનું અણુસૂત્ર છે NaHCO3. શું છે? NaHCO3, જેનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. એના પછી આવે છે ધોવાનો સોડા. ધોવાનો સોડા જેનું અણુસૂત્ર છે Na2CO3. સ્કૂલ લાઈફની અંદર આપણે આ ગોખ્યું હશે, નટુ કોથળી. ઓકે, નટુ કોથળી, N2CO3. ઓકે, નટુ કોથળી. તો નટુ કોથળી એટલે શું? ધોવાનો સોડા. ઓકે, યાદ રહી જશે. અને ખાવાનો સોડા એટલે ના કોથળી. ઓકે, ના કોથળી. ઓકે, તો ના કોથળી એટલે ખાવાનો સોડા અને નટુ કોથળી એટલે ધોવાનો સોડા. ખાવાનો સોડા જેને સોડિયમ બાયકાર્બોનેટ કહેવામાં આવે છે, ધોવાનો સોડા જેને સોડિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ જીપ્સમ. જીપ્સમનું અણુસૂત્ર છે CaSO4 ડોટ, ડોટ એટલે કે ગુણાકાર છે, 2H2O. એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ. ઓકે, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ. એના પછી વાત કરીએ પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને આપણે POP કહીએ છીએ. ઓકે, આપણા ઘરની અંદર છત ઉપર જે POP કરવામાં આવે છે એની જ વાત થઈ રહી છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાં CaSO4 એમના એમ, અહીંયા 2H2O હતા એની જગ્યાએ 1/2H2O થઈ જશે, જેનાથી શું બની જશે? પ્લાસ્ટર ઓફ પેરિસ બની જશે. એના પછી વાત કરીએ ચૂનાનો પથ્થર, જેનું અણુસૂત્ર છે CaCO3, જેને કેલ્શિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3. એના પછી વાત કરીએ કડી ચૂનો. કડી ચૂનો જેનું અણુસૂત્ર છે CaO. ઓકે, CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. એના પછી પલાળેલો અથવા તો ફોડેલો ચૂનો, જેનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ. ઓકે, આને ટ્વાઇસ બોલવામાં આવે, CaOH ટ્વાઇસ. જેનું નામ છે, રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. OH હોય એને હાઇડ્રોક્સાઇડ બોલવામાં આવે. આ વસ્તુ આપણે કાર્બનિક સંયોજનો ભણીશું એ વખતે સમજાવીશ. એના પછી વાત કરીએ ગ્લુકોઝ. ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. C6H12O6. ખાંડ. ખાંડનું અણુસૂત્ર છે C12H22O11. ઓકે, C12H22O11. તો C12H22O11 આ કોનું અણુસૂત્ર છે? ખાંડનું અણુસૂત્ર છે, જેને સુક્રોઝ પણ કહેવામાં આવે છે. તો જો ગ્લુકોઝ અને ખાંડનું અણુસૂત્ર તમને થોડું સરખું લાગશે, મતલબ કે એમાં જે પરમાણુઓ છે સરખા છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો C6H12O6 આ ગ્લુકોઝનું છે, C12H22 અને O11 આ કોનું છે? ખાંડનું છે. આગળ વાત કરીએ મીઠું. મીઠું રોજિંદા જીવનમાં જે આપણે ખાઈએ છીએ એ જ મીઠાની વાત છે. તો એનું અણુસૂત્ર છે NaCl, જેને સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે છે, જે એક ટાઈપનો શું છે? ક્ષાર છે. એના પછી હાસ્યવાયુ. યાદ રાખજો, હાસ્યવાયુ. હાસ્યવાયુ જેનું અણુસૂત્ર છે N2O. આ હાસ્યવાયુ તમને ખબર હોય કે હાઉસફુલ મૂવી કદાચ જોયું હોય તો હાઉસફુલ 2 અથવા તો હાઉસફુલ 3 ની અંદર છેલ્લે કંઈક હાસ્યવાયુ છે એ છોડવામાં આવે છે, જેનાથી બધા હસે છે. ઓકે, કોઈકને ગુસ્સો આવતો હોય તો પણ એની હસી છે એ રૂકાય નહીં.
તો એવી હાસ્ય વાયુ જેનાથી જો તમે એ હાસ્ય વાયુ લેશો, ઓકે, તમે શ્વસનની અંદર એ હાસ્ય વાયુ લેશો તો તમને હસવું આવશે. તો એવું હાસ્ય વાયુ જેનું અણુસૂત્ર છે N2O, જેનું રાસાયણિક નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ. એના પછી અશ્રુવાયુ. અશ્રુવાયુ, તો અશ્રુવાયુ છે એનું અણુસૂત્ર છે C10H5ClN2. C10H5ClN2, જેનું રાસાયણિક નામ છે ક્લોરોબેન્ઝન મોનોનાઇટ્રાઇલ. ઓકે, ક્લોરોબેન્ઝન મોનોનાઇટ્રાઇલ એ એનું રાસાયણિક નામ છે. એના પછી વાત કરીએ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ તમને ખબર છે કે મૂવીની અંદર જોયું છે, ક્લોરોફોર્મ સૂંઘાવાથી એ બેભાન થઈ જાય. તો એ ક્લોરોફોર્મની અંદર શું હોય છે? તો CHCl3 હોય છે, એટલે કે ટ્રાયક્લોરોમિથેન હોય છે. શું હોય છે? ટ્રાયક્લોરોમિથેન. એના પછી મોરથુતુ. મોરથુતુ જેનું અણુસૂત્ર છે CuSO4, જેને કહેવામાં આવે છે કોપર સલ્ફેટ. શું કહેવામાં આવે છે? કોપર સલ્ફેટ કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ ફટકડી, જેનું અણુસૂત્ર છે K2SO Al2SO4 324H2O, જેનું રાસાયણિક નામ છે પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ. આગળ વાત કરીએ વિનેગર, જેને સરકો પણ કહેવામાં આવે છે, જેનું અણુસૂત્ર છે CH3COOH, રાસાયણિક નામ છે ઇથેનોઇક એસિડ. એના પછી છે યુરિયા. યુરિયા એનું અણુસૂત્ર છે CONH2 ટ્વાઇસ, જેને કહેવામાં આવે છે ડાયએમાઇન કીટોન. શું કહેવામાં આવે છે? ડાયએમાઇન કીટોન કહેવામાં આવે છે. જો આની જ્યારે હું PDF આપીશ ત્યારે શાંતિથી આ બધી વસ્તુ ડીપમાં સમજી લેજો. ઓકે, અત્યારે તો હું બોલી જઈશ, મને ખબર છે કે આ બધા એકદમ તો તમને યાદ રહેવાના નથી. આનો અભ્યાસ કરવો પડશે, રિપીટ કરવા પડશે તમારે. ઓકે, 5, 6, 10, 12 વખત રિપીટ કરવા પડશે, એના પછી તમને યાદ રહેશે. આગળ વાત કરીએ બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર જેનું અણુસૂત્ર છે CaOCl2, રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. એના પછી ભારે પાણી આગળ આપણે જોઈ ગયા, જેનું અણુસૂત્ર છે D2O, એટલે કે ડ્યુટેરિયમ ઓક્સાઇડ. એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ આ પણ જોઈ ગયા, H2O2. પછી કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા જેનું અણુસૂત્ર છે NaOH, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા જેનું અણુસૂત્ર છે MgOH ટ્વાઇસ, જેને કહેવામાં આવે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એના પછી ડોલોમાઇટ. ઓકે, ડોલોમાઇટ. ડોલોમાઇટનું અણુસૂત્ર છે MgCO3.CaCO3. એના પછી સિંદૂર. સિંદૂરનું અણુસૂત્ર છે Pb3O4 અને નાઇટ્રિક એસિડ જેનું અણુસૂત્ર છે NHO3. તો જો મેં અહીંયા અણુસૂત્રો તો મેં બોલીને કહી દીધા, પરંતુ તમારે યાદ રાખવા પડશે. એટલે કે જ્યારે એની PDF હું તમને આપીશ ત્યારે આને ડીપમાં તમે એક એક કરીને સમજજો. ઓકે, શાંતિથી સમજજો, રિપીટ કરજો, જેનાથી તમને યાદ રહી જાય. કારણ કે એક્ઝામની અંદર આ બધા મહત્વપૂર્ણ અણુસૂત્રો છે એ એક્ઝામની અંદર ક્વેશ્ચનમાં બનતા હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ તત્વો અને છેલ્લે આપણે મહત્વપૂર્ણ અણુસૂત્રોની વાત કરી. આઈ હોપ સો તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.